જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વહેલી સવારના જો મસ્ત ભગવાન સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે. અને આપણે ઘણી વાર એવું થતું હોય કે ભાઈ મોટો બ્લોગ કેમ આવતો હશે, પણ આપણે અત્યારના કામ તમને દેખાડું કેમ પડ્યા હોય. અને અત્યારનું જો કામ આપણે હાથમાં લઈને 9-10 વાગી જાય. પણ આજે છે રજા, જૈની, અશ્વિન અને પૂર્વાને. એટલે આજ આપણે અત્યારમાંથી બધું કામ કરવાનું છે. છોકરીઓને તૈયાર કરવા નથી, ટિફિન કરવાના નથી, એટલા માટે થઈને બધું ગૌશાળાની સાફ સફાઈ જો કે માણસ આવે કરે છે. આજે આપણે હાથ દઈને કરવાની છે. ક્યારેક આપણે હાથ દઈએ તો સારું પડે. તો પહેલાં બધી ફળિયાની સાફ સફાઈ કરવાની છે. અને આમ જોવો બધા ક્યાં ઊભા, અહીંયા બધી વાસળિયું છે, અહીંયા બધી ગાયું છે, જે નીરવાનું પાવાનું શરૂ બાકી છે. સવારમાં જો મસ્ત ગુંજતો ચકલીઓનો અવાજ સાથે આપણે કામ કરવાની શરૂઆત કરી દીધી છે. પાવાનું અને ખાણ દેવાનું બધું થઈ ગયું છે. અને આપણી કેહારે દૂધ પણ પી લીધું છે. કેહાર દૂધ પી લીધું ને દોવાનું કામકાજ તો આપણે વહેલી સવારે અંધારામાં જ કરી નાખ્યું છે. અત્યારે 4 કોરથી અલગ અલગ ચકલીઓના અવાજ આવે છે, એટલે હું સાંભળું છું કઈ જગ્યાએથી આવે છે એમ. કેટલો મસ્ત અવાજ આવે છે. અને આપણા ગુંદામાં ગુંદા જેવું આવ્યો છે, એની કોઈ સીમા નહીં. પણ આમને રહી જાય તો જો હેઠા ખરી ન જાય ને તો બસ હવે ટૂંક સમયમાં આપણે અથાણું થઈ જાય. મારે જો એકલાથી પોગાતું નહીં ને તો જેની પપ્પા સફાઈ કરે છે. તો આપણે ત્યાં રોજ માણસ કામ કરવા હોય તો કરે જ છે બધું, પણ એટલું બધું કામ હોવાથી ક્યારેક આપણે કરાવવું પડે. એટલા માટે થઈને આપણે જો આખું ઢાળિયું વાળી દીધું છે, ઢગલા કરી દીધા મસ્ત. એ ડાયરેક્ટ ધોડીને ભરી લે, પણ આજે આપણે વાળીને ઢગલા કરી દીધા છે, એટલે એકદમ આખો દિવસ ચોખ્ખું રહી. અને ફળિયું પણ મસ્ત વળાઈ ગયું છે. અને બા જો વાસણ ઉટકવા બેસી ગયા છે. હવે બા વાસણ ઉટકે ને ત્યાં હવે ઘરમાં કચરા પોતા, જેની અશ્વિના જ રજા છે તો એના માથા ધોવા બધું કામ ઘરકામ બાકી છે, તો એ કામ કરી નાખ્યું. અને આપણે તે લસણ લઈ આવ્યા દેશી, તો મસ્ત મજાનો એ બાજુમાં જ તે વાડીએ હતું તો લઈ લીધું છે. હજી એટલા લસણ થાય નહીં, પણ હજી આના કરતાંય પણ મસ્ત દેશી લસણ આપણે મગાવ્યું છે એક જગ્યાએથી, જે આપણા સગાવાલા છે. તો જેથી કરીને 12 મહિના લસણને થઈ રહી. તો બપોરનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે માણસ નથી આવવાનો, એને થોડુંક કામ આવી ગયું એટલે એ ઘરે છે. એટલે આપણે ગાયો પવાની છે, ગાયો નિર્વાણ છે, બપોરનું કામ બધું આપણે કરવાનું છે. સવારે પણ આપણે થોડુંક કરવા લાગ્યું હતું. તો મસ્ત મજાનું જો હવે આપણે પાઈ લઈ નીરીદી. ને અત્યાર સુધી દક્ષાબેન ખાલી હાથમાં લઈ ફોન અને વિડીયો ઉતારતા જોવા મળતા, કારણ કે મારું જે સ્ટેન્ડ હતું ફોન રાખવાનું એ છેલ્લા 6 મહિનાથી તૂટી ગયું હતું. ક્યારેક હું ઓલા પંખાના ઓલામાં રાખતું, ક્યારેક ટેકો મૂકતી ને એવી રીતને ક્યારેક વિડીયો એનાથી બનાવતી, પણ હાવ તૂટી ગયું હતું. એટલા માટે આપણે હાથમાં ફોન લઈને વિડીયો બનાવવો પડતો. કામ જે કરતા ને એ વિડીયો ન બનતો. એટલે ઘણી વાર એવું થતું કે દક્ષાબેનને કાંઈ કામ ન હોય, ખાલી વિડીયો બનાવતા હોય, પણ વિડીયાની પાછળ કેટલું કામ હોય ને એ તો જે ઘરે હોય ને એને ખબર હોય. ગાયોનું કામ હોય, ઘરનું કામ હોય. સાંભળ્યું? તમારે ખાલી હાથમાં ફોન લઈને વિડીયોઝ બનાવવાની એમ કહેતા બધા. પણ એનું મેન કારણ શું હતું? સ્ટેન્ડ તૂટી ગયું હતું આપણું. એટલે જેની પપ્પા કામ કરતા એ હું ઉતારું, બા કામ કરતા હોય એ ઉતારું, પણ હું કામ કરું એ વિડીયો કોઈ ન. હા શું કે જો નવા તગારા લઈએ, બોલો. હા, એને ન ગમતું હોય સ્ટીલના આપણે તગારા વાપરીએ ને, એટલે એને પ્લાસ્ટિકમાં. એ પ્લાસ્ટિક આપણે ખાલી કપડાં ધોવા માટે મગાવ્યા છે. આ થોડાક નાનકા લાવે એવું નથી લાગતું? એવડા જ આવે, મોટા ન આવે. બધા જો વેડલાઈને સાંયે જવા મળ્યા છે, કારણ કે હવે તડકો આવ્યો છે એટલા માટે. હાલો, જેની પપ્પાને આ ઢાળિયાનો માલ પાવાનો વારો છે ને, મારો ઓલા શેડમાં જે છે ગાયો બધી માલ પાવાનો વારો છે. એટલે એ તો આગળ પાય લે, મારે મોડું થાય. પછી મને એમ કહે તું ટાઢી છું. કેટલી ટાઢી છું?
જો એ માણસો પાસે કામ થોડું કરાય એટલે આવું રહે. મને આવું ન ગોઠે ને ઊભી નથી રહેતી. તો આપણે ક્યારેક કરવું પડે. તો આપણે ગોળનું પાણી જેની પપ્પાએ કર્યું હતું બધી ગાયોને પી ગઈ છે. તો આપણે ઓલા શેડમાં જે ગાયોને પાવાની છે એ પાણી ગોળવાળું કરી નાખી. તો આ ટાંકામાં પાણી લઈ અને ગોળનું પાણી પાવાનું છે, કારણ કે બહુ જ તડકો છે. માલને અત્યારે બહુ તડકો લાગે. તો બધા ગોળનું પાણી એક હારે કરી નાખી ને પછી આપણે બધી ગાયોને પાઈ. તો આટલા બધા દિવસ તો આ બધું વાડાનું કામ હાલતું હતું ને આપણે બહાર જવા આવવાનું હોય એમાં ઓછું ધ્યાન દેવાતું. તો આજ તો જો એમાં શું છે ખબર, તો આપણે ઘણી વાર બધા આપણને ફોન આવતા કે તમે આપણે ગૌશાળા કરીએ અને માણા હોવું રાખીને આપણે કામ કરતા હોય ને ત્યારે કેવી તકલીફનો સામનો કરવો પડે ખબર છે. તમે જોઈ શકો અહીં જુઓ આ બધું સાફ સફાઈ હરખી ન થઈ હોય ને એટલે જો આ રીતનું ગીરું થઈ જાય. આ બધું અહીંયા એમને જામ રહી ગયું હતું, મેં અત્યારે ખોદીને કાઢ્યું. એટલે આવી આપણને ખબર તો ન હોય આવું થાય એમ, પણ આવું બધું ગૌશાળામાં ધ્યાન રાખવું પડે નાની નાની બાબતનું. ત્યારે આપણે ગાયો બીમાર ન પડે એની બધું ધ્યાન રાખવું પડે. એટલે આપણે જો ગૌશાળા કરવી હોય ને તો પોતે આપણે આમાં ધ્યાન દેવું પડે તો ગૌશાળા થાય, નકર ગૌશાળા ન થાય. પેલા તો અત્યારે તો અહીંયા આવું છું ને તો મારો જીવ બની રાખતી આવું ન થવું જોઈએ. ગાયો એ છે એમાં છે એવું નથી. આપણે હમણાં થોડાક બહાર જવા માર્યા અને આ વાડાનું કામમાં તમે થોડીમાં હતા. હવે આપણે એવો નિયમ બનાવવાનો છે કે દર અઠવાડિયે આપણે કોબું ધોઈ નાખવાનું, બધું સાફ સફાઈ કરી નાખવાની. એટલા માટે જ આપણે આ વાડો બનાવ્યો છે. શું કામ કે ગાયો બધી આપણી ખોલામાં સૂકી રહી જાય તો આવું થાય નહીં. ચોમાસામાં તો આવી તકલીફો બહુ થાય. ચોમાસામાં તો રે માનો નહીં બધી ગાયો હોય એટલે આપણે પરફેક્ટ સફાઈ ન કરી શકતા હોય. પણ હંમેશા એ ધ્યાન રાખવું પડે. તો ગૌશાળા કરીએ કે કોઈ પણ પશુપાલન કરતા હોય તો એના માટે મોટી સમસ્યા તો આવી હોય કે ભાઈ સાફ સફાઈ હરખી ન હોય ને તો એમાં ગાયો ઘણી બધી બગડી જાય. નવરાઈ દઈ ગમે તને. આજ પણ બહુ ઉકળાટ થાય છે. આમે ઉકળાટ બધું સાફ સફાઈ થઈ. ફોન કરી તો આપણે છે ને બજારમાં જઈને શેરડીનો રસ પીએ છીએ. આપણે શેરડીનો રસ અહીંયા તૈયાર કરી દીધો છે અને જયંતને પાવાનું. બધાય જો વાટ જોઈને ઊભા છે. અહીંયા જેની પપ્પા પાસે અને અહીંયા આપણે પાવાનું છે બધાને. તો કોબો ધોવાનું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે પાવાનું કામકાજ લઈ લઈએ. બસ પણ રેડવા તો દે ભાઈ. કેટલો તરસો છો હશે. અને હા બહુ મજા આવી ગઈ. એમાંય તે પાછું ગળું ગોળનું પાણી, એટલે જેમ આપણે શેરડીનો રસ પીને ગળું લાગે ને એવું જ ગળું લાગે.
તો ખાલી આપણે ઓલા ઢાળિયાના માલ તો ઓલા ટાંકામાં પાણી પીધું છે, પણ અત્યારે ગોળવાળું પાણી, અને આપણે અત્યારે 200 લીટર આ ટીપણામાં હમાય છે, તો 200 લીટર આ ને 200 લીટર બીજું, કુલ 400 લીટર. કોઈને વાત કરી તો હાસું ન માને, એટલી ગાયો પી ગઈ છે આપણી પાણી, કે એની કોઈ સીમા જ નહીં. કારણ કે ગોળવાળું પાણી આવે અને અત્યારે ફૂલ તડકો, અને પાછા આપણે ઘરે પોતાના હાથથી પાતા હોય એટલે ડોલ એકાબીજાને હેઠું ન પાઈ, એકાબીજાને તગારું મૂક્યું એટલે વિસળીને પાઈ, એટલે ગાયો ડબલ પાણી પીવે. ઘણીવાર આપણે એમને પાણી પાઈ દઈ, એકનું મૂકેલું બીજાને મૂકી દઈએ તો પાણી ગાયો નથી પીતી બહુ, અને આમને એમ તરસી રહી જાય છે. નવરાવાનું, પાવાનું અને એને ખવડાવવાનું કામ કરી લીધું છે ને. હવે આપણને લાગી છે ખૂબ ભૂખ, એટલે આપણે ખાઈ લઈને. હવે તો આવી ગઈ છે ઉનાળાની સીઝન, એટલે કેરીનો રસ તો હોય જ છે. તો કેરીનો રસ છે, ખમણ છે અને રોટલી છે, શાક બનાવ્યું નથી તૈયાર. આ બધા જો જમીને આવા પાછા જમવા બેઠા, ગોયણી થયા હતા, રસ પીવા બેઠા છે. ગોયણી થી એવા તો એ પાછા જમી એવા ને પછી પાછા જમવા બે. હે ના રસ હતો પૂરવા ભાઈઓ, તો મજા આવી હતી કે બાળકને રસ કેટલો વાલો બોલો. લાડી છે તો એને તે અત્યારે અહીંયા ટાઈમ થઈ ગયો છે, ખબર પડી ગઈ, અહીંયા આવી ગઈ છે. તો બપોરના 2:30 વાગી ગયા છે ને 2:30 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. તો ગાયોનું કામ, કપડાનું કામ, કચરા પોતા, રસોઈ, ખાવાનું બધું થઈ ગયું છે. એની એસવી આજ નાય ધોઈને ગોયણી જમી આવ્યું, તો એને માથાય ધોવાઈ ગયા. તો રીનાબેન અમદાવાદથી મોકલી છે ઘણી બધી ડ્રોઈંગ અને ઘણા ડ્રોઈંગ બુક, એટલે ચિત્રકલા અને કલર પેન્સિલો. તો બેનનો ખાસ તો ખૂબ ખૂબ આભાર. અમને ખબર એ નથી, એ અમારું ઘી મગાવે છે. તો એણે જે કુરિયર ઓફિસે અમે ઘી એને જે કુરિયર ઓફિસમાં લઈ આપી હતી, એ જ કુરિયર ઓફિસમાં એને ડાયરેક્ટ સરપ્રાઇઝમાં ગિફ્ટ મોકલી આપી. તો ખાસ કરીને પૂરવા માટે મોકલાઈ છે. તો પૂરવાય જો રંગ પૂરે છે ઊંધે માથે. કહેવાય ને કે તું ભાઈ ભણ કે ઊંધે માથે ભણે, તો આ ઊંધે માથે ભણે છે. જેનિશા જો મોરમાં રંગ પૂરે છે. જેનિશા બતાવી દો, સરસ. અને આ યશવી જો, યશવીને ખાવાની વસ્તુ બેહદ પ્રિય છે, એટલે યશવી છે ને ખાવાની વસ્તુ બધી એની ડ્રોઈંગ. તો જેનિશા ને બધા પક્ષીઓના કલર પૂરશે. યશવી બધી વસ્તુ ખાવાની. જો આ કેક છે કે યશવી આઈસ્ક્રીમ? હા બતક છે. આ બીજામાં આમાં આ છે. પછી શું છે? એક વસ્તુ ખાવાની આવે છે ને એક વસ્તુ ડ્રોઈંગ કરવાની. રેડી? યશવીને ખાવું બહુ પસંદ આવે. કા યશવી? આ જો કેડબરી ગોલો, ઈ છે બતક. એમાં કલર છે, કલર તોડી દો ખડી ખાઈ. અમારે એ જો પૂરવા કેટલા મસ્ત કલર પૂરે છે. જો પૂરવા, તને કલર પૂરવા ગમે? તો રીનાબેન ને થેન્ક યુ બોલ. થેન્ક યુ બોલ રીનાબેન ને. બે હાથ જોડીને થેન્ક યુ બોલ. આમ 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 બે હાથ જોડ. થેન્ક યુ રીનાબેન અમદાવાદ વાળા કે કયો થેન્ક યુ રીનાબેન વાળા અમદાવાદ. તો યશવી, જેની અને પૂર્વ ત્રણેય તમને થેન્ક યુ કહી છે. અને ઘણી બધી ડ્રોઈંગ છે. શુભમ ને કિશન હાટું પણ આપણે રાખી છે. જે આવું કામ હશે એ શુભમ કિશન કરશે. આ મોટરમાં અમારે શુભમ ને મોટર વાળે કામ બહુ ગમે, એટલે આ મોટરનું કામ બધું શુભમ કરશે. હા યશવી હોસ્ટેલ. હા તો આ બધી છે ને ડ્રોઈંગ. હા દોડ દો બધા. करना पड़ेगा. आइसक्रीम. તો બધી ખુશ થઈ ગઈ છે અને બધી જો રંગ પૂરે છે. અને ક્યારેક અમુક ચિત્રમાં માનને પણ ઘણા બધા એક્ટિવિટી કે આવા છે કંઈ હોય શોખ બહુ છે મને ડ્રોઈંગ કરવો, એટલે કે ચિત્ર દોરવાનો એટલો શોખ, કલર પૂરવાનો એટલો શોખ, અને
ગમે એ વસ્તુ હોય ને તો માટીના રમકડા બનાવવાનો એટલો શોખ, ભરત ગૂંથણનો એટલો શોખ, પણ ટાઈમનો અભાવ છે. પણ ક્યારેક ચિત્રમાં આપણે પણ કલર પૂરતા રહીશું. તો 3 વાગી ગયા છે અને 15 થી 20 મિનિટ લાગી ગઈ છે જેની બેનને બોરની અંદર કલર પૂરવામાં. તો જેની બતાય જેની કેવા પૂરે ચિત્ર હું શું કરો જેની બેન કેવા પૂરા એ બતાવો. ડ્રોઈંગ બુક મેળીને આ વોટર કલર છે મીડિયામાં મેં આવો કલર કર્યો. તો જેની શાએ મોરમાં જો આ કલર પૂર્યો છે, તો આ જે ચામેનું ચિત્ર છે ને એ તો કલર હતો જ તે, જેની આ કલર પૂર્યો છે. તો આ કલર કેવો લાગ્યો બધે ખાસ કમેન્ટ કરજો. જેની થોડી ખામી કરી છે તો ક્યાં ખામી છે એ તમે પણ ખામી કાઢજો એની કમેન્ટ કરીને. મસ્ત કલર પૂર્યો છે. હાલો એશવીબેન તમે બતાવો કેટલા કલર પૂર્યા છે. પૂરવા જો બધાય કલર પૂરે છે. હાલો એશવીબેન આમ તારી બાજુ એશવી પાસે જો આ મીણિયા કલર છે અને એશવીએ જો પેલો ડ્રોઈંગ તો આ કલર કર્યું છે. બહુ મસ્ત કલર પૂરાણો છે. અને એશવી એક ચિત્રમાં ની 2 ચિત્ર. એશવી અમારી ઉતાવળી છોકરી બહુ છે, ઝડપથી કામ કરવાવાળી. તો એક આમાં એણે આ કલર પૂર્યો છે. તો આની આ બેયમાં રિઝલ્ટ બતાવીએ આપણે એશવીને કયું સારું આવ્યું છે. બરાબર એશવી? તો આ કલર તો હરખો પૂર્યો છે પણ આ નો થાય, સાઈડમાં ન બગડવું જોઈએ. બરાબર? હવે આ કલર જોવા દો કેમ જો. તો આ કલરમાં સેજ અહીંયા ખામી ભલે આવી છે પણ બહાર ક્યાંય બગડ્યું નથી. એટલે પરફેક્ટ આ કલર. એટલે આ કલરમાં હું તને 10 માંથી 8 માર્ક આપું છું. રેડી? હું આ પેરોટમાં પૂરી આપીશ. હા જે લે જેની પૂરા તોતાનો કલર આવ્યો. હો આ કલર આમાં આવશે મેં તોતા અરે ગગન में वह उड़ता चोंच मेरी લાલ રંગ કી મીઠું મીઠું. मैं करता मिट्टू मिट्टू મારે 2 મિનિટ બહુ. તો આપણો હિંચકો બનીને તૈયાર થઈ ગયો છે પણ હજી ઘણું કામકાજ બાકી છે આમાં. જેને પાછળ બેસવાને ઓલું કરવું પડે ટેકવાનું એ બાકી છે. એ બનાવે છે કેવો બને કંઈ ખબર. તો આપણે અત્યારે ગાયોનું કામ કરતા હતા. ગાયો ધોવાઈ તો ગઈ છે, વાહિંદા પાણી કરતા હતા. ત્યાં મહેમાન આવી ગયા. તો મહેમાન માટે આપણે બનાવ્યું છે શરબત. તો શરબત લીંબુ અને વરિયાળીનું છે. ઉપર થોડાક આપણે થકમરિયા નાખી દઈએ. તો મસ્ત મજાનું વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે આપણે ઠંડુ ઠંડુ.